જામનગરમાં પુરવઠા વિભાગ અને ફૂડ શાખાની આ કાર્યવાહી જોવા મળી છે તો સંયુક્ત કામગીરી કરવામાં આવી છે। સમાચાર જામનગરથી સામે આવ્યા, જેમાં પુરવઠા વિભાગ અને ફૂડ શાખાની કામગીરી જોવા મળી છે। હાપા માર્કેટિંગ યાર્ડ નજીક શંકાસ્પદ અનાજનો જથ્થો મળ્યો છે, જેમાં શહેર કોંગ્રેસ ઉપપ્રમુખે ફૂડ શાખાને સાથે રાખીને ચેકિંગ કર્યું છે। જલારામ ફૂડ પ્રોડક્ટ પેઢીમાંથી અનહાઇજેનિક અનાજ મળી આવ્યું। પેઢીમાંથી અનહાઇજેનિક ઘઉંના લોટનો જથ્થો મળ્યો છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે, સેમ્પલો લેવામાં આવ્યા છે। જામનગર ખાતે પુરવઠા વિભાગ અને ફૂડ શાખાની આ સંયુક્ત કામગીરી, જેમાં હાપા માર્કેટિંગ યાર્ડ નજીક શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો। શહેર કોંગ્રેસ ઉપપ્રમુખે ફૂડ શાખાને સાથે રાખી અને ચેકિંગ હાથ ધર્યું। आधारे हापा वेरहाउस जामनगर शहर में मामलादार शहर टीम तथा जिला पुरवठा कचेरी टीम द्वारा जलाराम फूड प्रोडक्ट्स खाते तपासणी हाथ धरवामां आवेल हती। जे प्रोसेसर छे अने स्थळनी तपासणी करता अस्वच्छता जणाई आवेल छे, जेथी फूड सेफ्टी ऑफिसर ने पण हाजर राखी अने दंडात्मक कार्यवाही करवामां आवेल छे तथा हाजर बिलो तथा हाजर जथ्थानी तपासणी करता तेमां વધઘટ આવેલી છે, જે બાબતે જલારામ ફૂડ પ્રોડક્ટ્સને નોટિસ આપી અને આગળની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવશે। જામનગર એક ફરિયાદ મળતા જામનગર હાપામાં આવેલ જલારામ ફૂડ પ્રોડક્ટ નામની પેઢીમાં અનહાઇજેનિક રીતે આટા ચક્કી ફ્રેશ ઘઉંના આટાનું ઉત્પાદન કરતી પેઢીમાં એફએસઓ દ્વારા રૂબરૂ તપાસ કરીને અત્રે જે પેઢી દ્વારા ઉત્પાદિત કરેલ છે એ જથ્થા પૈકી 5 કિલો વજનના જે બાચકા હતા એમાંથી FSSAI હેઠળ નમૂનો લઈને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી ચાલુ છે। હું મનોજ ચોવટિયા, ઉપપ્રમુખ જામનગર શહેર કોંગ્રેસ। આજ રોજ 4:30 વાગ્યે હાપા મુકામે સરકારી ગોડાઉનની પાછળ એક અનાજનું ગોડાઉન હતું, ત્યાં સ્થળ તપાસ કરતા અને મને એવી બાતમી હતી કે આ ગોડાઉનની અંદર જે સસ્તા અનાજનો ગરીબોનો અનાજ છે એમને 2 નંબરમાં લઈ નાના નાના છકડાઓથી અહીંયા એકત્રિત કરી અહીંયા એ લોકોએ લાઇસન્સ લોટ દળવાનું છે, ઘઉંનો લોટ બનાવવાનું, પરંતુ વધારાનો માલ ટ્રકમાં ભરી અને બહાર સપ્લાય કરે છે એવી મારી પાસે બાતમી હતી। 4:30 વાગે મેં સ્થળ તપાસ કરતા અહીંયા એક ટ્રક ભરાતો હતો, જેમના મેં વિડીયો ફૂટેજ ઉતારેલા છે અને એમ આ ગોડાઉન જેમનું છે એ ભાઈને મેં પૂછતા મને સંતોષકારક જવાબ ન મળતા મેં મીડિયાને અને પુરવઠા વિભાગને જાણ કરતા પુરવઠા વિભાગની આખી ટીમ આવેલી છે અને તપાસ કરે છે। હવે શંકાના દાયરામાં હોય અને સ્થળ તપાસ કરતાં મને એવું લાગેલું હોય એટલે મેં આ લોકોને બોલાવેલા છે અને મીડિયાને પણ બોલાવેલ છે।